નમસ્કાર દર્શક મિત્રો, હું સુરુપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શિયોરી ખાતે શુક્રવારે બપોરે કામધેનુ કોમ્પ્લેક્સ ખાતે કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર અને તારકભાઈ ઠાકોર ગાંધીનગરની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ માટેની મુહિમ ચલાવવામાં આવી હતી. તેના સમર્થનમાં કાંકરેજ ઠાકોર સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે રેલી યોજી ઓબીસી વર્ગીકરણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં ઉપસ્થિત ઓબીસી વર્ગીકરણ તારક ઠાકોરે જણાવ્યું હતું કે ઓબીસી વર્ગીકરણ એ બંધારણીય હક છે, બીજા રાજ્યોમાં લાગુ છે તે પ્રમાણે ગુજરાતમાં પણ ઓબીસી વર્ગીકરણ કરવું જોઈએ. તેના લીધે કેટલી જાતિના લોકો અનામતના લાભથી વંચિત રહી જાય છે અને વર્ગીકરણ કરવાની અમારી માંગ છે. તો આ અંગે કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે જણાવ્યું હતું કે ઓબીસી વર્ગીકરણ એ કોઈ જાતિ જોડેથી હક પડાવી લેવા માટેની લડાઈ નથી, પરંતુ જે હક છે તે માટેની લડાઈ છે અને તેના માટે અમે ઓબીસી વર્ગીકરણ આંદોલનને સમર્થન કરીએ છીએ. તેના માટે ભલે લડાઈ લડવી પડે, અમે તૈયાર છીએ. આ મીટિંગમાં ઠાકોર સમાજના સામાજિક આગેવાનો, તમામ સામાજિક સંગઠનોના હોદ્દેદારો, શિક્ષિત લોકો, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખાલી અને ખાલી 27% એટલે 4.5% આપો, જેથી એમનો વિકાસ થાય અને બીજી બધી જ્ઞાતિઓ જે વિકાસથી વંચિત છે, ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવણ, નટ, નાઈ, ધોબી, મોચી, સલાટ, વાસપોડિયા, વાદી, કે જેમને ખરેખર પછાત છે, એમને તમે 22% આપો કે જેથી એમના બાળકો સારું શિક્ષણ મેળવી શકે, એમના બાળકો સારી સરકારી નોકરીમાં જઈ શકે, સારામાં સારી પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લઈ શકે, MBBS કરી શકે, MD બની શકે, MBA કરી શકે, એન્જિનિયરિંગ કરી શકે, ડેપ્યુટી કલેક્ટર બને, DYSP બને, સિંચાઈ વિભાગમાં જાય, ખેતી વિભાગના અંદર જાય, નાણાં વિભાગમાં જાય, સ્વાસ્થ્ય વિભાગમાં જાય. એમનોય અધિકાર છે. એ ખાલી મજૂરી કરવા, વોટ આપવા, સરકાર બનાવવા અને પછી રખડવા માટે પેદા નથી થયા. એટલા માટે વર્ગીકરણ જરૂરી છે, સંવિધાનિક છે, કાયદાકીય રીતે સાચું છે અને ગુજરાતના અંદર ખાસ જરૂર છે. અને અમે એ બધી માહિતી તમને આપવા તૈયાર છીએ. અને હવે સરકારની જવાબદારીમાં આવે છે કે આટલા મોટો સમૂહ કે જે ગુજરાતની સૌથી વધારે સંખ્યા ધરાવતો હોય, દરેક પાર્ટી ઓબીસીની વાત કરે છે કે અમે ઓબીસીના તરફેણમાં છીએ, ઓબીસીના વિકાસ માટે બંધાયેલા છીએ. પણ મારો પ્રશ્ન એ છે કે જે ઓબીસીની સૌથી મોટી માંગ છે, જેને સૌથી વધારે જરૂર છે, એ વિષય પર કેમ નથી બોલતા? આ વિષય પર બોલો અને અમલમાં મૂકો. તો ખરેખર આના માટે જવાબદાર કોણ છે? આના માટે જવાબદારી તમે એક વ્યક્તિ વિશેષ ઉપર ના નાખી શકો. સમાજના આજ સુધી મારા સમાજના જે કહી શકાય કે એ લોકો એટલા જાગૃત નહોતા કે આ વિષયની માંગણી કર્યા હોય. એક વસ્તુ ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા આજે જે લેખિત રજૂઆત રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે એમની રજૂઆત સરકાર સુધી પહોંચાડવામાં આવશે.